નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચયનું પ્રકરણ ન્યાયનો વિજય અને રાષ્ટ્રીય ઉત્કર્ષ। છેલ્લા એપિસોડમાં હું અને નાસિરની પ્રથમ પત્ની, જે હવે હાઈકોર્ટની નામી વકીલ છે, ફિરદૌસ, ફોન પર જોડાયા। મેં ફિરદૌસને પૂછ્યું, શું મારો પડોશી નાસિર જ તેનો પૂર્વ પતિ છે? નાસિરના માનવ પરિચયનો પુરાવો। ફિરદૌસે નાસિરના પરિવર્તનના સમાચાર સાંભળીને આશ્ચર્ય કરતાં વધુ પ્રસન્નતા વ્યક્ત કરી। તેણે કહ્યું, સર, જો આવું થયું છે તો આ મારા ન્યાયાધીશ પતિ હરીશચંદ્રજીના ન્યાય પ્રયોગની વધુ એક સફળતા છે। મેં નાસિરના માનવ પરિચયના ગુણોને ટૂંકમાં જણાવ્યા। તે અન્ય સંપ્રદાયના લોકો સાથે આત્મીય વ્યવહાર કરે છે। તે મજહબ પહેલા રાષ્ટ્રની મજબૂતીને પ્રાથમિકતા આપે છે। તેણે પત્ની સબાને એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટની ડ્યુઅલ ડિગ્રી પૂરી કરવાની તક આપી। ફિરદૌસનો દાર્શનિક નિષ્કર્ષ। ફિરદૌસે મારા કથનની પુષ્ટિ કરતા કહ્યું, બુરાથી નહીં, ઘૃણા બુરાઈથી કરવી જોઈએ। જે દિવસે બુરાઈ મટી જાય છે, વ્યક્તિ માનવ કહેવાવાને યોગ્ય બની જાય છે। નાસિરનો રાજકીય ઉત્થાન। નાસિરે પોતાની પત્ની સબાને વર્કશોપની જવાબદારી સોંપીને પોતાને રાજનીતિ માટે સમર્પિત કરી દીધો। તેની અથાગ મહેનતે કરિશ્મા કરી દીધો। રાજકીય વિજય। રાષ્ટ્ર નિર્માણ પાર્ટી એ નાસિરને ટિકિટ આપી અને તેણે સતત 3 વાર ચૂંટણી જીતીને રાજકીય વિશ્લેષકોના અનુમાનોને ખોટા સાબિત કરી દીધા। ફતવાનો અંત। નાસિરની પ્રગતિશીલ લહેરથી પ્રભાવિત થઈને મુફ્તી, મૌલવી અને કાજી પણ તેના સમર્થક બન્યા અને અંતે નાસિર પરથી ફતવો હટાવી લેવામાં આવ્યો। રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા। મંત્રી બન્યા પછી નાસિરે પોતાની અસલી મહત્વાકાંક્ષા જાહેર કરી। મારી મહત્વાકાંક્ષા એ હોવી જોઈએ કે આપણે, સરકાર, ભારતને એ મંજિલ સુધી લઈ જઈએ જ્યાં વિશ્વમાં ભારતનું કામ અને દેશના નાગરિકનું નામ સન્માનથી લેવામાં આવતું હોય। તેણે પોતાના સંપ્રદાયના લોકોને આધુનિક શિક્ષણ અપનાવવા અને સામાજિક સૌહાર્દની પહેલ કરવા માટે પ્રેરિત કર્યા, જેનાથી દેશમાં કોમી સંઘર્ષના પ્રસંગો ખૂબ ઓછા થઈ ગયા। ન્યાયનો અંતિમ વિજય। નાસિર જ્યારે 3જી વાર ચૂંટણી જીતીને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી બન્યો, ત્યારે આ અદ્ભુત ઘટનાની ચર્ચા બધે જ હતી। અંતિમ ગૌરવ। વાર્તાનો અંત ત્યારે થાય છે જ્યારે ફિરદૌસ કોલ કરીને જણાવે છે, તેના પતિ, જજ હરીશચંદ્ર, રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ નિયુક્ત થયા છે। સાંભળો, કેવી રીતે ન્યાય, ધૈર્ય અને વિવેકે એક કટ્ટરપંથી અપરાધીને રાષ્ટ્રીય નેતામાં બદલ્યો અને કેવી રીતે એક પડોશીના સરળ વ્યવહારે તે ન્યાયની પૂર્ણતા સુનિશ્ચિત કરી। માનવ પરિચય ના અંતિમ અને ભવ્ય એપિસોડમાં તમે સાંભળશો એપિસોડ 21, ન્યાયનો વિજય અને રાષ્ટ્રીય ઉત્કર્ષ। કોલ લાગતા જ રણકતા નારી સ્વરમાં મને પૂછવામાં આવી રહ્યું છે, તમે કોણ? મારા જણાવવા પર ફિરદૌસ ખૂબ પ્રસન્ન થઈ। અમારી વચ્ચે કેટલીક સામાન્ય કુશળતાની આપલે પછી મેં જણાવ્યું, ફિરદૌસ, છેલ્લા 5 વર્ષથી અમારા પડોશમાં નાસિર તેના પરિવાર સાથે રહે છે। તેના વિશે ગઈકાલે જ મને જે જાણવા મળ્યું તેનાથી મને લાગે છે કે આ નાસિર જ તમારો પૂર્વ પતિ છે। ફિરદૌસ ત્યારે ગંભીર થઈ ગઈ। તેણે કહ્યું, સર, આ બિલકુલ હોઈ શકે છે। તે તમારા અને મારા પાછલા શહેરનો રહેવાસી જ તો છે। ત્યારે મેં ફિરદૌસને કહ્યું, ફિરદૌસ, પડોશમાં રહેતા તેની સાથેનો મારો અનુભવ તો તમારાથી બિલકુલ વિપરીત છે। તે તો આજે એવી વ્યક્તિ છે જેના માટે તમે માનવ પરિચય વાળી ઉક્તિ વાપરી શકો। આ સાંભળીને ફિરદૌસના રિપ્લાયથી મને જાણવા મળ્યું કે તેને આશ્ચર્ય ઓછું અને પ્રસન્નતા વધુ થઈ છે। તેણે કહ્યું, સર, જો આવું થયું છે તો આ મારા ન્યાયાધીશ પતિ હરીશચંદ્રજીના ન્યાય પ્રયોગની વધુ એક સફળતા છે। મારા શ્રદ્ધેય પતિનું માનવું એ છે કે ન્યાય અને અપરાધીને સજાની અવધારણા, અપરાધીની અપરાધ પ્રવૃત્તિ મટી જાય ત્યારે જ પૂર્ણતા પામે છે। ફિરદૌસ થોડી ક્ષણ રોકાઈ હતી, પછી તેણે પૂછ્યું, સર, નાસિરની કઈ વાતો જોઈને તમે તેમાં માનવ પરિચય જુઓ છો? કંઈક મને પણ જણાવો।
ત્યારે બીજી ઘણી વાતો સાથે અંતે મેં નાસિરના ગુણોને ટૂંકમાં આ રીતે દોહરાવતા કહ્યું, અમે બિન સંપ્રદાય કાફિર કહેવાતા લોકો સાથે નાસિરનો આત્મીય વ્યવહાર અમને અમારા દીકરાથી ક્યારેય ઓછો લાગ્યો નથી. નાસિરે 35 વર્ષની નાની ઉંમરમાં જ પોતાની રાજકીય ઓળખ એટલી સારી બનાવી લીધી છે કે તેને ચાહનારા તેના પોતાના સંપ્રદાય કરતાં અન્ય સંપ્રદાયના લોકો વધુ છે. નાસિરના વિચારોમાં તે મઝહબ કરતાં રાષ્ટ્રની મજબૂતીને પ્રાથમિકતા આપે છે. તે પ્રગતિશીલતાનો સમર્થક યુવાન છે. નાસિરે પોતાની પત્ની સબાને લગ્ન પછી નેટ જેવી સારી કોલેજમાંથી ડ્યુઅલ ડિગ્રી કરવાની તક આપી છે, જેનાથી આજે સબા ઓટોમોબાઈલ એન્જિનિયર બની ગઈ છે. મારી સમજમાં આ વિશેષતાઓનું હોવું જ નાસિરને માનવ પરિચય માટે પાત્ર બનાવે છે. ત્યારે ફિરદૌસે કહ્યું, નિસંદેહ સર, તમે બિલકુલ સાચું કહો છો. પહેલાના નાસિર અને આજના નાસિરની તુલના કરવા પર જ આ કહી શકાય કે બુરાથી નહીં, ઘૃણા બુરાઈથી કરવી જોઈએ. જે દિવસે કોઈ વ્યક્તિમાં બુરાઈ મટી જાય છે તે બુરી વ્યક્તિ પોતે જ માનવ કહેવાવાને યોગ્ય બની જાય છે. આ સાંભળીને મેં કહ્યું, ફિરદૌસ, તમારામાં સચોટ શબ્દોમાં અભિવ્યક્તિની અનોખી કળા છે. ફિરદૌસે આના પર પ્રસન્ન થઈને કહ્યું, આભાર સર. પછી એકબીજાને શુભ રાત્રિ કહીને અમે કોલ પૂરો કર્યો. તે રાત્રે હું વિચારી રહ્યો છું કે આ દુનિયા પણ ક્યારેક કેટલી નાની થઈ જાય છે. આ એક સંયોગ છે કે કોઈ દિવસે નાસિરની સતાવેલી અજાણી ફિરદૌસ મને મળી હતી અને હવે તેને સતાવનારો અજાણ્યો નાસિર અમારો નજીકનો પરિચિત અને પડોશી બની ગયો છે. નાસિરના વ્યવહાર અને કારના રિપેરિંગના ઓછા ચાર્જને કારણે તેનો વર્કશોપ ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે. કદાચ નાસિર આયોજનબદ્ધ રીતે પત્ની સબાની ડિગ્રી ક્યારે પૂરી થાય તેની રાહ જોતો હતો. સબાને ડિગ્રી મળતા જ નાસિરે વર્કશોપની જવાબદારી તેને સોંપી દીધી અને પોતાના સાળા ઇમરાનને આવકમાં 25%ની ભાગીદારી આપી દીધી. આ નવી વ્યવસ્થા સાથે જ નાસિરે પોતાને વર્કશોપ માલિકની જવાબદારીમાંથી મુક્ત કરી લીધો અને પોતાનો મોટાભાગનો સમય રાજનીતિમાં આપવા લાગ્યો. રાષ્ટ્ર નિર્માણ પાર્ટીમાં નાસિરના સંપ્રદાયના પ્રભાવશાળી નેતાઓ ઓછા છે, તેથી પાર્ટીએ નાસિરને તેના યોગદાન કરતાં વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું. નાસિરે પોતાની અને પાર્ટીની લોકપ્રિયતા વધારવા માટે સમર્પિત ભાવે કામ કરવાનું શરૂ કર્યું. પરિણામે આવ્યું કે સામાન્ય ચૂંટણીમાં નાસિરને ટિકિટ આપવામાં આવી. આ વિસ્તારમાંથી પહેલા ક્યારેય આ પાર્ટીનો ઉમેદવાર જીતી શક્યો નહોતો, પરંતુ નાસિરની અથાક મહેનતે પરિણામો બદલી નાખ્યા અને તે પોતાની પહેલી જ ચૂંટણીમાં જીતી ગયો. એક સમયે જેલમાં સજા કાપનારા નાસિરની ઈચ્છાશક્તિ જોઈને આશ્ચર્ય થાય છે. આજે કોઈ વિચારી પણ ન શકે કે આટલો પ્રતિભાશાળી વ્યક્તિ ક્યારેક કેટલો સાધારણ હતો. ચૂંટણી જીતવી એ નાસિરની મહત્વાકાંક્ષા નથી, પણ તેની અસલી મહત્વાકાંક્ષા પોતાના સંપ્રદાયના લોકોની ઉન્નતિ જોવાની છે. તે ઈચ્છે છે કે તેનો સંપ્રદાય ફક્ત લઘુમતી હોવાની માનસિકતામાં ન રહે પણ રાષ્ટ્રની મુખ્યધારામાં જોડાય. નાસિરનું લક્ષ્ય પોતાના સંપ્રદાયની વૈચારિકતાને નવી દિશા આપવાનું છે. તેમને આધુનિક શિક્ષણ તરફ પ્રવૃત્ત કરવાનું છે. તે પોતાના સંપ્રદાયના લોકોને એ અનુભવ કરાવવા ઈચ્છે છે કે સામાજિક સૌહાર્દની પહેલ જ તેમની ઉન્નતિ અને સુખી જીવન સુનિશ્ચિત કરી શકે છે. તેની આ જાગૃતિ અભિયાનને કારણે હવે લોકોમાં એક નવો વર્ગ ઉભરી રહ્યો છે જે કોમી નફરતને મટાડવા ઈચ્છે છે. 5 વર્ષ પછીની આગામી ચૂંટણી પણ નાસિર જીતી ગયો છે. ત્યારે તેની સ્વીકાર્યતા વિરોધીઓ પણ માનવા લાગ્યા. હવે તેનાથી પ્રભાવિત થનારાઓમાં ધર્મગુરુઓ પણ સામેલ થયા. આ જોઈને એક દિવસ નાસિર પરથી ફતવો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. સાંસદ નાસિરને સન્માનિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જ્યાં ઘણા ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત છે. તે સભામાં નાસિરે કહ્યું, અલ્લાહની મહેરબાનીથી આજે હું તમારો પ્રતિનિધિ બન્યો છું. મારી મહત્વાકાંક્ષા એ હોવી જોઈએ કે આપણે ભારતને એ મંજિલ પર લઈ જઈએ જ્યાં વિશ્વમાં ભારતનું કામ અને ભારતીય નાગરિકનું નામ ગૌરવથી લેવાય. આપણું કામ એવું હોવું જોઈએ કે ઇસ્લામના અનુયાયીઓનું માથું ગર્વથી ઊંચું થાય.
આપણી વ્યક્તિગત સન્માન કરતાં વધુ આપણા ધર્મને મળતા સન્માનથી સંતુષ્ટ થવું જોઈએ. આપણી મુસ્લિમ સંપ્રદાયને દુનિયામાં પ્રેમ ફેલાવનારા સંપ્રદાય તરીકેની ઓળખ આપવી જોઈએ. નાસિરના સંક્ષિપ્ત ઉદ્બોધને સૌને આત્મચિત્કાર કરવા પ્રેરિત કર્યા. નાસિરની પ્રસિદ્ધિ હવે રાષ્ટ્રીય સ્તરે થઈ ગઈ. તેનાથી દેશમાં કોમી સંઘર્ષના પ્રસંગો પણ ખૂબ ઓછા થઈ ગયા. ભારત હવે આર્થિક અને સરહદી રીતે મજબૂત બન્યું છે. નાસિર જ્યારે સતત ત્રીજી વાર ચૂંટણી જીત્યો ત્યારે તેને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. હું હજુ પણ ફિરદૌસ સાથે નાસિર વિશે વાત કરું છું. ફિરદૌસે કહ્યું, આ અદ્ભુત ઘટના છે કે એક સમયનો કેદી આટલા ઓછા વર્ષોમાં દેશનો મંત્રી બની ગયો. થોડા દિવસો પછી ફિરદૌસનો કોલ આવ્યો. તેણે જણાવ્યું, મારા પતિ જજ હરીશચંદ્ર રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા છે. મેં તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મારા માટે ગૌરવની વાત છે કે મુખ્ય ન્યાયાધીશ અને કેબિનેટ મંત્રી બંને પરિવારો સાથે મને આટલી નિકટતા પ્રાપ્ત થઈ છે. ફિરદૌસી ઉત્તર આપ્યો, જી સર, આમાં તમારી ભૂમિકા મહત્વની રહી છે. જો તે દિવસે તમે મને સુરક્ષિત ઘરે ન પહોંચાડી હોત તો કદાચ હું આજે આ ગૌરવ અનુભવવા જીવતી ન હોત. મેં કહ્યું, ફિરદૌસ, હું તો માત્ર એક નિમિત્ત બન્યો છું. આ તમારા ભાગ્ય અને તમારી યોગ્યતાથી સંભવ થયું છે. અંતે ફિરદૌસે કહ્યું, એવું કહેવું એ તમારી મોટાઈ છે સર. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જીમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા અને વિશ્લેષણ. ઉપશીર્ષક, ન્યાયનો વિજય અને રાષ્ટ્રીય ઉત્કર્ષ. 1. અંતિમ સત્યની પુષ્ટિ. એપિસોડની શરૂઆતમાં ફિરદૌસ નાસિરના પરિવર્તનને ન્યાય પ્રયોગની સફળતા માને છે. સજાનો ઉદ્દેશ્ય અપરાધીને સુધારવાનો હોવો જોઈએ તે આ વાર્તાનો મુખ્ય સંદેશ છે. માનવ પરિચયની કસોટી. પડોશી દ્વારા નાસિરની વિશેષતાઓને માનવ પરિચયનું નામ આપવું એ સાબિત કરે છે કે પરિવર્તન ઊંડું છે. રાષ્ટ્રવાદ, પ્રગતિશીલતા અને પત્નીનું સશક્તિકરણ તેના મુખ્ય ગુણો છે. નૈતિક વિજય. બુરાથી નહીં, બુરાઈથી ઘૃણા કરો એ વાક્ય વાર્તાના સંદેશને સચોટ રીતે રજૂ કરે છે. 2. નાસિરનો રાજકીય ઉત્કર્ષ અને સામાજિક મિશન. સબાનું સશક્તિકરણ. સબાને વર્કશોપની જવાબદારી સોંપવી એ પ્રાયશ્ચિત અને સ્ત્રી સશક્તિકરણના સંકલ્પની પૂર્ણતા છે. રાજકીય વ્યૂહરચના. નાસિર પોતાના સંપ્રદાયને મુખ્યધારામાં જોડવા માંગે છે. તેની જાગૃતિને કારણે સમાજમાં એક એવો વર્ગ ઉભરી રહ્યો છે જે કટ્ટરતાથી મુક્ત છે. ફતવો હટવો. નાસિર પરથી ફતવો હટવો એ તેના બાહ્ય સંઘર્ષનો અંતિમ વિજય છે. નેતૃત્વની પરિભાષા. તે જે ફક્ત અનુયાયીઓ નહીં પણ આદર્શ પેદા કરે તે જ સાચો નેતા છે. 3. પરાકાષ્ઠા. બે મહાશક્તિઓનું મિલન. વાર્તાના અંતમાં બે મુખ્ય પાત્રો દેશના શિખર પર પહોંચે છે. નાસિર સતત ત્રીજી જીત પછી કેબિનેટ મંત્રી. હરીશચંદ્ર સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ. આ સંયોગ વાર્તાને એક શક્તિશાળી પ્રતીક પ્રદાન કરે છે. ન્યાયતંત્ર અને કારોબારીના શિખર પર એવા બે વ્યક્તિઓ છે જેમનો અતીતમાં ભાવનાત્મક સંબંધ રહ્યો છે. 4. અંતિમ નિષ્કર્ષ. વાર્તા ફિરદૌસના આભાર સાથે સમાપ્ત થાય છે. પડોશીનો નાનો માનવીય હસ્તક્ષેપ ફિરદૌસના જીવનને બચાવવામાં અને નાસિરના પરિવર્તનની પુષ્ટિ કરવામાં નિમિત્ત બન્યો. આખી વાર્તા વ્યક્તિગત પરિવર્તન, રાષ્ટ્રવાદ અને માનવીય કરુણાના વિજય સાથે સંપન્ન થાય છે. એપિસોડ 21 સમાપ્ત.